પાઠ 9 રંગબેરંગી મસાલિયું। બાળ દોસ્તો, આજે તમે કયું શાક ખાધું? ઘણા ના કહે છે। શાક તીખું લાગે એટલે ખાતા નથી, પણ મિત્રો, તીખું પણ ખાવું જોઈએ। બધા જ શાક ખાવા જોઈએ। શાક કઈ રીતે બને? ચાલો જોઈએ અને જાણીએ। ગીત મજાનું। આવ્યું રીંગણ આવ્યા ટામેટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા। ધોઈ સુધારી લીધા બાફી, કઢાઈમાં તો તેલ નાખી। રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બાર। હળદર ને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી। થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર। આવ્યું રીંગણ આવ્યા ટામેટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા। અભિનય કરો અને કહો। વિદ્યાર્થી મિત્રો, તમે ફોટો પડાવ્યો છે? હા, મોબાઈલમાં સેલ્ફી પણ લેતા હશો, સાચું ને? તમને તમારો કેવો ફોટો ગમે? આપેલી સ્થિતિ વાંચો અને ગમે તેની સામે હસતું મોં દોરો। ચાલો, અક્કડ અદબ વાળીને બેઠેલો, તેની સામે હસતું મોં દોરીએ। આંખ બંધ હોય તેવો ફોટો કોઈને ન ગમ્યો? બધા મિત્રો સાથેનો, તેની સામે હસતું મોં દોરીએ। બીજી ગમતી ફોટો પડાવવાની રીત સામે હસતું મોં દોરી મને બતાવજો। ગીત મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું। મલક મલક તો થાય તો થોડું, નહીં તો ચહેરો રોતો પાડું। જોઈ ચમેલી અઢેલી ઊભી, ગુલાબ જોડે જો બેઠો પાડું। તું તો મમ્મી પરી સમાણી, લે હવામાં ઉડતો પાડું। ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું। રાખને મોડું બંધ જરીક, નહીં તો જો બળબડતો પાડું। બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડું। બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડું। મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું। બોલ સાચો કે ખોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું। વાતચીત। દોસ્તો, હવે તમારે જોડીમાં કામ કરવાનું છે। એક મિત્ર ફોટોગ્રાફર બને ત્યારે બીજા મિત્રએ મોડેલ બનવાનું છે।
જુદી જુદી સ્ટાઇલમાં ફોટા પાડવાનો અભિનય કરવાનો છે. મિત્રો, તમને ફોટા પાડવા ગમે કે પડાવવા? કેમ? ગાઓ, વાંચો, વિચારો, લખો. બાળદોસ્તો, હવે ગીતના આધારે નકામો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવવાનું છે. વાક્ય જુઓ. બાળક મમ્મીનો રડતો, હસતો ફોટો પાડવા માંગે છે. કયો વિકલ્પ છે કે શું? હા, રડતો. તે માટે તે મમ્મીને કહે છે, તું ઝીણું ઝીણું હસ અને તું ચહેરો રડતો રાખ પર છેકો મારી દઈએ. એ મુજબ બીજા વાક્યમાં ફૂલ અને ઊંઘતો શબ્દો છેકી દઈએ તો સાચું વાક્ય બને. બાળકને મમ્મી પરી જેવી લાગે છે, તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે. ત્રીજા વાક્યમાં બંધ અને રડતી શબ્દો પર ચેકો મારીએ તો જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે. સાચું વાક્ય બને. મિત્રો, હવે નકામા શબ્દો છે કે સાચું વાક્ય બનાવો. જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, હવે કવિતાના આધારે આપેલા જોડકા જોડવાના છે. મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો ને કોની સાથે જોડીશું? હા, ઈ સાથે. હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ. ખાનામાં ઈ લખો. બીજું છે, મમ્મી જુઈ ચમેલી પાસે હોય તેવો. એ જોડાશે ઈ સાથે. અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ. ખાનામાં લખો ઈ. મમ્મી પરી જેવી પ્રેમાળ છે. આ વાક્ય સામે કોની સાથે જોડાશે? સરસ, ઉ સાથે. તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ. ચોથું છે, મમ્મીની આંખ મોટી હોય તેવો. તે જોડાશે અ સાથે. અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ. બાળકો, બાકી રહેલા વાક્યોના જોડકા મિત્રની મદદથી જોડો. પાડ, આવે અથવા ખા. મિત્રો, આપેલા વિકલ્પોમાંથી શું પાડી શકાય? શું શું આવે અને શું ખાઈ શકાય એ લખવાનું છે. ફોટો પાડવાનો હોય એટલે ત્યાં પાડ લખ્યું છે. એમ કેરી, તાળી અને ફૂલ પાડી શકાય. એમને પાડમાં લખીએ. હવે શું શું આવે એ જોઈએ. તાવ, મહેમાન, પરીક્ષા, પરી અને ઊંઘ આવેમાં લખી શકાય. જ્યારે હવા, ભાજી, કેરી, હિંચકો, લાડવો અને બગાસું ખાઈ શકાય. એટલે એ ખામાં લખો. ખાલી જગ્યા પૂરો. બાળદોસ્તો, કાવ્યને આધારે
કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. મમ્મી હસતી હોય ત્યારે ખાલી જગ્યા મમ્મી. અહીં યોગ્ય શબ્દ કોણ મૂકી આપશે? હા, મમ્મી હસતી હોય ત્યારે મલકતી મમ્મી. બીજી ખાલી જગ્યા પૂરી કોણ બોલશે? સરસ! ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી. અને પરી જેવા ફોટામાં? હા, ઉડતી મમ્મી. ચોથી ખાલી જગ્યા આંખ બંધ હોય તો ઊંઘતી મમ્મી. બાકીની ખાલી જગ્યા તમારી જાતે પૂરી મને બતાવો. જૂથ કાર્ય. દોસ્તો, હવે તમારે ગીતની દરેક પહેલી પંક્તિ ગાવાની અને હું એના પછીની પંક્તિ ગદ્યમાં ફેરવીને બોલીશ. ઉદાહરણ જુઓ. તમે ગાશો, મમ્મી મમ્મી ફોટો પાડું. હું બોલીશ, મમ્મી તું જ મને કહે કે તારો ફોટો સાચો પાડું કે ખોટો. હવે તમે પંક્તિ ગાઓ. મલક મલક તો થાય તું થોડું. હવે હું કહું, જો તું હસે નહીં તો હું તારો રડતો ફોટો પાડીશ. હવે તમે આખો વર્ગ 2 જૂથમાં વહેંચાઈ જાઓ અને એક જૂથ પદ્ય ગાય, બીજું જૂથ ગદ્ય બોલે. વાર્તા. મિત્રો, ચાલો હવે એક વાર્તા જોઈએ. તેનું નામ છે બધા સ્વાદનું વ્રત. શિરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે. શિરીનને થયું, હું પણ કરું વ્રત. તેણે ઘરમાં જાહેર કર્યું, મારે વ્રત કરવાનું છે. મમ્મીએ પૂછ્યું, ઓહો, એમ? કયું વ્રત? શિરીને ખૂબ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેણે ગોઠવીને કહ્યું, ગળ્યું વ્રત. મમ્મીએ પૂછ્યું, એટલે? શિરીને કહ્યું, હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ. મમ્મીએ કહ્યું, ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. શિરીનબેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર, દૂધપાક લીધા. શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. તે રાત્રે જ શિરીને જાહેર કર્યું, કાલે મારે ખાટું વ્રત. મમ્મી થોડા મૂંઝાયા. પછી કહે, ઠીક. બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી. 2 દિવસ પહેલાના દહીંની. મમ્મી લાવી સંતરા, કાચી કેરી અને લીંબુ. શિરીન તો કઢી ગટગટાવી ગઈ. શિરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. તેના દાંત તો ખટાઈ ગયા. તેણે મમ્મીને પૂછ્યું, લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય?
મમ્મી કહે, ખાટા વ્રતમાં તો એમ ન કરાય. શીરીને લીંબુ ન ચૂસ્યું. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી. સાંજે સંતરાનો રસ પીધો. મમ્મીએ લીંબુ આથી દીધા. મમ્મીએ શીરીનને પૂછ્યું, કાલે વ્રત છે કે? કયું? શીરીને થોડો વિચાર કર્યો. પછી કહે, તીખું વ્રત. મમ્મીને થોડી ચિંતા થઈ, પણ પછી તેમણે કહ્યું, સારું. મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા. મમ્મીએ આદુની કતરણ સાંતળી. શીરીન જમવા તો બેસી, પણ થોડી ગભરાઈ. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં 1-2 મરચાં અને આદુની કતરણ લીધા હતા. થોડી હિંમત કરી શીરીને આદુની કતરણ ચાવી. તે પછી મરચાનું બટકું ભર્યું. શીરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ થયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. શીરીને 2 પવાલા પાણી પીધું. મમ્મીએ કહ્યું, ચમચી મધ ચાટી લે. શીરીને થોડો વિચાર કરી કહ્યું, તીખા વ્રતમાં મધ ન ચટાય. મમ્મીએ કહ્યું, વ્રતમાં મધનો બાદ ન હોય. શીરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક થઈ. તેના ગળાને સારું લાગ્યું. તેની આંખના પાણી અટક્યા. દાદીએ કહ્યું, બસ બેટા, 3 વ્રત થઈ ગયા. હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શીરીને કહ્યું, પણ 3જું વ્રત પૂરું તો કરવું પડે ને. મમ્મીએ સૂચવ્યું, વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. શીરીન પવાલું દૂધ અને 2 પેશી ખજૂર ખાઈ સૂઈ ગઈ. પછીના દિવસે શીરીને મમ્મીને પૂછ્યું, વ્રત કરું કે ના કરું? મમ્મીએ કહ્યું, તારી મરજી. શીરીને કહ્યું, આજે છેલ્લું વ્રત. ખૂબ ગડમથલ પછી તેણે કહ્યું, આજે કડવું વ્રત. મમ્મીએ કહ્યું, ઠીક. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું, ગોળ વગરનું. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચી પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ, ભાત, રોટલી સાથે કારેલાનું શાક લીધું. શીરીને 1 ફોડવું શાક ખાધું. 1 ઘૂંટડો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું. શીરીન રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું, 3 વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. મમ્મીએ કહ્યું, બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. શીરીને પૂછ્યું, એ કઈ રીતે? મમ્મીએ કહ્યું, જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું. શીરીન ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ, ભાત, રોટલી,
શાક, ગોળ, કચુંબર, અથાણું, છાશ અને મુખવાસ ખાધા. વાતચીત. બાળ દોસ્તો, તમારે આવતીકાલે કયું વ્રત છે? પણ શિરીનની મમ્મીએ કહ્યું એમ. બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. શિરીનનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો? કેમ? તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે? તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરના તમને શું કહે? શિરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાનું દહીં કેમ લીધું? ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગડમથલ થઈ હશે? સાંભળો, વાંચો, વિચારો, લખો. 1. શિરીને કયા કયા વ્રત કર્યા? શિરીને ગળ્યું, ખાટું, તીખું અને કડવું વ્રત કર્યા. 2. તમારા વડીલો કયા કયા વ્રત અથવા ઉપવાસ કરે છે? અમારા વડીલો શ્રાવણ માસ, 16 સોમવારના વ્રત અને પૂનમ, 11 ઉપવાસ કરે છે. 3. તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે ઘરે પૂછીને આ કોઠામાં લખવાનો છે. પછી તમારો જવાબ મિત્રના જવાબ સાથે સરખાવવાનો છે. 4. રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે. શિરીનના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે. તે વસ્તુઓના નામ બરણીમાં લખો. મધ, ગોળ, લીંબોળી પાકી, જાંબુ, જામફળ, બોર, કેરી પાકી, ગળ્યામાં લખીએ. આમલી, મોસંબી, આંબળા, બોર કાચા, કેરી કાચી, ખાટામાં લખીએ. મિત્રો, બાકીની બરણીઓ ભરી મને બતાવજો. હવેનો પ્રશ્ન સરસ છે. 5. તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તેમાં કયા કયા સ્વાદ ઉમેરાય છે? યોગ્ય ખાનામાં ખરું કરો. પહેલું છે દાળ. ગળ્યો, ખારો, ખાટો અને તીખો. હા, એટલામાં ખરું કરી દઈએ. મિત્રો, ઘરે ખીચડી બને ત્યારે ખારો, ખાટો અને તીખો. તો કોઈ વળી કહે છે ખાલી ખારો જ. બાકી રહેલું કામ જોડીમાં બેસીને કરો. બનાવો, ચાખો, ચર્ચો, લખો. દોસ્તો, તમારા 1 થી 7 જૂથ છે. જુઓ, આ આરપાર ન જોઈ શકાય એવી બોટલો છે. મેં આપેલી ચિઠ્ઠી મુજબ તમે શરબત બનાવ્યું છે અને બોટલમાં ભર્યું છે. તમે કેવું શરબત બનાવ્યું છે તેની બીજા જૂથને ખબર નથી. બીજા જૂથના સભ્યોએ શરબત ચાખી આપેલી વિગતો લખવાની છે. જુઓ, તમારું જૂથ છે 1. તમે બીજા કોઈ જૂથનું શરબત ચાખ્યું. હવે કહો કે એમાં શું વધારે ઉમેર્યું છે?
અને શું ઓછું રાખ્યું છે. આ મુજબ આ કોઠાની માહિતી ભરવાની છે. બાળમિત્રો, બધા સ્વાદનું વ્રત વાર્તા રીડિંગ ક્રિકેટની રીતે વાંચો. વિચારો અને લખો. દોસ્તો, હવે તમે 3-3ના જૂથમાં વહેંચાઈ જાઓ. આ ફકરો વાંચી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરું કરો અને જરૂર લાગે ત્યાં એક કરતાં વધુ વિકલ્પો પર ખરું કરો. દિવસમાં કેટલી વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો? 3 વાર, 5 વાર કે વધુ? એ દરમિયાન તમે શું શું જોયું? રાંધણિયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી? કોઈક વાર બાફવાનું ચાલતું હોય તો કોઈક વાર શેકવાનું, ક્યારેક વળી તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય. આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે. જેમ કે ચોખા દાળ ધોવાય, વઘારાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે તૈયાર થાય ખીચડી. આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને. 1. રાંધણિયું એટલે? હા, રસોડું. 2. મુલાકાત એટલે? જવાબ છે બ. થોડા સમય માટે મળવું. 3. ક્રિયા એટલે? કયો વિકલ્પ આવે? બરાબર, બ. ચોક્કસ રીતે કરાતું કામ. તો મિત્રો, આ મુજબ જૂથમાં ચર્ચા કરો અને કામ પૂર્ણ કરો. જવાબ લખો. આપેલો ફકરો વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. આરાધ્યાના 3 દાંત સડી ગયેલા. તેને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. તેમણે આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો અને દાંત તપાસ્યા. પછી તેમણે આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી આપ્યા. તેમણે આરાધ્યાને કહ્યું, હવે નહીં દુખે, પણ હવેથી મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગળા કરવાના. સવારે ઉઠીને તરત બ્રશ કે દાંતણ કરવાનું. અને રાત્રે સૂતા પહેલા તો ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવાનું. ડોક્ટરે આરાધ્યાને કોગળો કરી બતાવ્યો. તેમણે બ્રશને ઉપર નીચે અંદર બહાર ફેરવવાની સાચી રીત પણ બતાવી. આરાધ્યાના દાંતમાં હવે સડો નથી. તેને હવે દુખાવો નથી. તે સવાર સાંજ દાંત સાફ કરે છે. જેટલી વાર કંઈક ખાય કે પીવે, કોગળો કરી લે છે. આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. 1. આરાધ્યાના કેટલા દાંત સડ્યા હતા? 2. આરાધ્યાને કેવો દુખાવો થતો હતો? 3. ડોક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી? 4. ડોક્ટરે શાના વડે તપાસ કરી? 5. ડોક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોગળો કરવા કહ્યું?
હવે આરાધ્યા પહેલા અને અત્યારે આ 3 મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધી અને તેના સમય પ્રમાણે લખવાના છે. આરાધ્યાને દાંતનો દુખાવો. તેમાં પહેલા દુખાવો હતો. હાલ દાંત નથી દુખતા. બીજું, આરાધ્યાના દાંતમાં સડો. પહેલામાં લખો 3 દાંતમાં સડો હતો અને અત્યારેમાં લખો ડોક્ટરે સડો દૂર કર્યો. પહેલા કોગળા કરતી નહોતી, અત્યારે જમીને કોગળા કરે છે. પહેલા દાંતણ કે બ્રશ યોગ્ય રીતે કરતી નહીં, અત્યારે સવારે રાત્રે બ્રશ કરે છે. દોસ્તો, ત્યારબાદ મિત્ર પાસે તમારા દાંતની ચકાસણી કરાવો અને આપેલા કોઠામાં તમારા વિશે વાક્યો લખી વર્ગમાં મોટેથી વાંચો. રમત. હવે તમારે બધાએ ગઈકાલ, આજ અને આવતીકાલ એમ 3 જૂથમાં વહેંચાઈ જવાનું છે. પછી આપેલા ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દ પરથી દરેક જૂથે પોતાના જૂથને અનુરૂપ વાક્ય બનાવી બોલવાનું છે. દરેક સાચા વાક્ય માટે 1 પોઈન્ટ મળશે. સરખી તક મળ્યા પછી જે જૂથ સૌથી વધુ પોઈન્ટ બનાવે તે વિજેતા બનશે. સિદ્ધિના ઉદાહરણ મુજબ વાંચવું અને કૂદવું પરથી 3 વાક્ય બનાવ્યા છે. એમ રમવું પરથી ગઈકાલ જૂથ અમે સાથે મળી રમ્યા. આજ જૂથ અમે સાથે મળી રમીએ છીએ. અને આવતીકાલ જૂથ અમે સાથે મળી રમીશું. તો જમવું પરથી હું બપોરે જમ્યો, હું જમું છું અને હું સાંજે જમીશ. 3 ગ્રુપના બોલેલા વાક્યો અહીં લખી દીધા. દોસ્તો, શબ્દો બદલી આ રમત ચાલુ રાખો. જૂથ કાર્ય. ચાલો ફરી 3ના જૂથમાં કામ કરીએ. કોઈ પણ ગ્રુપના 2 સભ્યોએ વારાફરતી ફકરો વાંચવાનો છે. બીજા ફકરામાં રહેલી વધારાની માહિતી લખી અને ફકરામાં તે શબ્દ નીચે લીટી કરવાની છે. ફકરો 1. ભૈરવીના કાકાના લગ્ન હતા. તે માટે મંડપ બંધાયેલો અને જમણવાર ગોઠવાયેલો. દાળ શાક વડીલોને લાયક હતા, પણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. હલવો બાસુંદી બધાને ભાવ્યા. છેલ્લે પાન ખાવાની પણ મજા પડી. ફકરો 2. ભૈરવીના નાના કાકાના લગ્ન હતા. તે માટે વિશાળ મંડપ બંધાયેલો અને ભવ્ય જમણવાર ગોઠવાયેલો. તીખા દાળ શાક વડીલોને લાયક હતા, પણ 2-3 મીઠાઈ હતી એટલે ચાલ્યું. દૂધીનો હલવો, સીતાફળની બાસુંદી બધાને ભાવ્યા. છેલ્લે મીઠું પાન ખાવાની પણ મજા પડી. ફકરા 1માં કાકા અને મંડપ માહિતી સામે ફકરા 2માં વધારાની માહિતી.
નાના કાકા અને વિશાળ મંડપ આપેલી જ છે. બીજા ફકરામાં એ શબ્દો નીચે લીટી કરતા જઈએ. પહેલા ફકરામાં જમણવાર અને 2માં ભવ્ય જમણવાર લખો. એ મુજબ દાળ શાક અને તીખા દાળ શાક, મીઠાઈ અને 2-3 મીઠાઈ લખી ફકરામાં એ શબ્દો નીચે લીટી કરો. દોસ્તો, બાકી રહેલી માહિતી જાતે ભરી મને બતાવો. જૂથમાં રમો. મિત્રો, હવે આપેલા ઉદાહરણ પ્રમાણે જૂથમાં આ રમત રમવાની છે. જુઓ, ઉદાહરણ છે મેં કૂતરો જોયો. તેમાં વધારાની માહિતી ઉમેરીને વાક્યો બનાવ્યા છે. મેં કાળો કૂતરો જોયો. મેં એક કાળો કૂતરો જોયો. મેં એક મોટો કાળો કૂતરો જોયો. 1. રૂકસાનાએ પરાગ ખરીદ્યું. 2. હાર્દિક દોડે છે. 3. હવે ચંદ્રિકા રડશે. હવે વર્ગના 2 જૂથ કરી આ વાક્યો લઈને આગળ મુજબની રમત રમો. સાંભળો અને લખો. દોસ્તો, હવે જોડીમાં કામ કરી આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે અને તે વ્યક્તિ કે વસ્તુને ઓળખી તેના નામ ફરતે ફકરામાં ગોળ કરવાનું છે. સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે. ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે. તેને તપાસવું હોય કે 2માંથી વધારે અણીદાર શું. પપ્પા દોડીને આવે અને સ્વીટુને સમજાવે. વાગી જાય. ક્યારેક વળી તે ઘરના ઝાંપા પર હિંચકો ખાય. તો ક્યારેક હિંચકાના સળિયા પર ચડી જાય. ફોઈ હાંફળા ફાંફળા થઈ આવે અને તેને ઉતારીને પૂછે, શું કરે છે? સ્વીટુ સામો પ્રશ્ન પૂછે, 2માંથી શું ઊંચું? એક વખત મમ્મી તેને ગાલ પર પથ્થર ઘસતા જોઈ ગયા. તેમણે પૂછ્યું, શું કરે છે? સ્વીટુ કહે, પથ્થરને લીસા કરું છું. આવું જે કંઈ થાય, દાદી તેની વાર્તા બનાવે અને રોજ રાત્રે સ્વીટુને કહે. એક છોકરી બહુ સાહસિક. સ્વીટુ ઉમેરે, તેનું નામ સ્વીટુ. દાદી કહે, તે ક્યારેક ચપ્પાની ધાર તપાસે, પણ પપ્પાને જોડે રાખીને. ક્યારેક વળી હિંચકાની ઊંચાઈ માપે, ત્યારે તે ફોઈને જોડે રાખે. ક્યારેક તેને થાય કે શું વધારે લીસું, પથ્થર કે મારો ગાલ? તો એ મમ્મીને પૂછવા જાય. આવી વાતો સાંભળતા સાંભળતા સ્વીટુ બહેન પોઢી જાય. ચાલો હવે કહો કે સ્વીટુના ઘરમાં સૌથી મોટું કોણ? હા, દાદી. સૌથી નાનું કોણ? સ્વીટુ પોતે. સૌથી અણીદાર શું? ચપ્પુ. સૌથી બુઠ્ઠું શું? કાતર. વિદ્યાર્થી મિત્રો, બીજા જવાબ જોડીમાં લખી વર્ગ સમક્ષ રજૂ કરો. સાંભળો
વાંચો, વિચારો. બાળ દોસ્તો, આ પ્રસંગ મોટેથી વાંચી સંભળાવી ત્યારબાદ વર્ગમાં ભજવવાનો છે. ચાલો વાંચીએ. આદ્યા બહેન ખૂબ મોટા જાસૂસ, જૂના અને જાણીતા. દૂર દૂરના ગામથી, નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે. આદ્યા બહેન બધી વિગત ફોન પર પૂછે. એમ તેઓ ગુમ થયેલી ચીજ કે ખોવાયેલી વસ્તુ અથવા જીવ શોધી આપે. અદ્વૈતભાઈનો વહાલો ઘોડો મળતો નહોતો. તેમણે વહેલી સવારે આદ્યાબહેનને ફોન જોડ્યો. આદ્યાબહેન કહે, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? અદ્વૈતભાઈ કહે, 4 પગ, 2 આંખ, 2. આદ્યાબહેન કહે, બધા ઘોડાને હોય એ તો. તમારા ઘોડાની ખાસ વાત? અદ્વૈતભાઈ કહે, તેને સુંદર સોનેરી વાળ છે, લીસી ચમકતી ચામડી છે. આદ્યાબહેન કહે, એવા તો ઘણા ઘોડા હોય, તમારા ઘોડામાં જુદું શું? અદ્વૈતભાઈ કહે, તેના કપાળ પર કથ્થાઈ ચાંદો છે. આદ્યાબહેન કહે, આ બરાબર. આવી જ બીજી વિશેષ વાત જણાવો. અદ્વૈતભાઈ કહે, તેના બંને પાછલા પગ પર પણ કથ્થાઈ ચાંદા છે. આદ્યાબહેન કહે, સરસ. હવે કહો, ક્યારે ખોવાયો? છેલ્લે ક્યાં જોયો હતો? અદ્વૈતભાઈ કહે, અડધા કલાક પહેલા, ઘર પાસેથી. આદ્યાબહેન કહે, તમે ક્યાં ક્યાં તપાસ કરી? અદ્વૈતભાઈ કહે, તપાસ નથી કરી, સીધો તમને ફોન કર્યો. આદ્યાબહેન કહે, પહેલા તમારા ઘર, ખેતર, વાડી કે ગોડારમાં તપાસ કરો. અદ્વૈતભાઈ કહે, હા, એ ખરું. ખરું કરો. મિત્રો, હવે ફકરાના આધારે આપેલા વાક્યોમાં સાચા શબ્દ પર ખરું કરી પછી વાક્ય મોટેથી વાંચવાના છે. 1. આદ્યાબહેન પ્રખ્યાત, વૃદ્ધ, નકામા, હોશિયાર જાસૂસ હતા. ખરો શબ્દ પ્રખ્યાત. વાક્ય વાંચીએ. આદ્યાબહેન પ્રખ્યાત જાસૂસ હતા. 2. આદ્યાબહેન પાસે પોલીસ, ગામ લોકો, શહેરીજનો, ચોર સલાહ લેવા આવે. આમાં ખરા શબ્દો 2 છે, ગામ લોકો અને શહેરીજનો. વાક્ય છે, આદ્યાબહેન પાસે ગામ લોકો, શહેરીજનો સલાહ લેવા આવે. 3. પક્ષી, પ્રાણી, વનસ્પતિ, જંતુને 4 પગ, 2 કાન, 1 પૂંછડી હોય. કયો શબ્દ ખરો છે? સરસ, પ્રાણી. પ્રાણીને 4 પગ, 2 કાન, 1 પૂંછડી હોય. બાકીના વાક્યોમાંથી ખરો શબ્દ ઓળખી તેના પર ખરું કરી વાક્યો મોટેથી વાંચો. શોધો અને લખો. બાળકો, હવે જોડીમાં કામ કરવાનું છે. એક મિત્ર કોષ્ટકમાંથી પ્રાણીઓ અને બીજાએ વિશેષ નામ શોધવાના છે. બંને યોગ્ય રીતે જોડીને લખવાના છે. જુઓ, હું સમજાવું. બીજા કોષ્ટકમાંથી પ્રાણીઓનું એક નામ શોધીએ. જુઓ,
83 હરોળમાં પહેલું જ છે સસલું. સસલાનું વિશેષ નામ પહેલા કોષ્ટકમાંથી શોધીએ. આ રહ્યું ઊભી હરોળમાં રૂપાળું. સસલું સામે લખો રૂપાળું. પ્રાણીઓના કોઠામાં પહેલી આડી હરોળમાં છે ભૂંડ. આ કોઠામાં તેનું વિશેષ નામ આ રહ્યું પહેલી આડી હરોળમાં ગોબરું. હવે બંને મિત્રો મળી બાકી પ્રાણીઓના નામ અને વિશેષ નામ શોધી સામસામે લખો. ઓળખો. દોસ્તો, અહીં આપેલા મૂળાક્ષરોને જરૂરી માત્રાઓ લગાવીએ તો એ સરસ મજાની વાનગીના નામ બની જશે. ખાવા નહીં મળે પણ મોંમાં પાણી લાવી દેશે. જ લ બ. આ કઈ વાનગી હશે? હા, જલેબી. પછી છે સ મ સ. કોને બહુ ભાવે છે? લખો ભાઈ, સમોસા. અલ્યા આ ભ જ ય આનું શું બનશે? હા, ગરમા ગરમ ભજીયા. દોસ્તો, બાકી વાનગીઓના નામ શોધી અને ખાઓ. ખડખડાટ. મમ્મી, બિટ્ટુ, શીરો બનાવું કે સુખડી? બિટ્ટુ, મમ્મી, ઘરમાં એક જ કઢાઈ છે. પ્રવૃત્તિ. ગમતા શાકભાજીના ચિત્ર દોરી રંગ પૂરો. બધા સ્વાદનું વ્રત વાર્તામાંથી વધારાની માહિતી માટે વપરાયેલા શબ્દોની યાદી કરો. આપણે સમજ્યા, શીખ્યા. શાક બનાવવાની રીત વિશે. કાવ્યના આધારે યોગ્ય વાક્ય લેખન. આહારમાં દરેક સ્વાદના મહત્વ વિશે. સ્વાદના આધારે વસ્તુઓનું વર્ગીકરણ. ફકરાના આધારે પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખતા. ગઈકાલ, આજ અને આવતીકાલ મુજબ વાક્ય લેખન. વધારાની માહિતી ઉમેરી વાક્ય લેખન.